રાજ્યમાં શિક્ષણ સહાયકની ભરતીમાં ડિગ્રી કૌભાંડની આશંકા। રાજ્ય શાળા સંચાલક મંડળે તપાસની માંગ કરી। શિક્ષણ સહાયકની ડિગ્રી મુદ્દે તપાસ કરવા માંગ। શિક્ષણ સહાયકોને કંઈ આવડતું નથી તેવી ફરિયાદો આવી તે પ્રકારની વાત પણ ભાસ્કર પટેલે કરી છે। ભાસ્કર પટેલે વધુમાં કહ્યું, શિક્ષણ સહાયકો બાળકોને વર્ગમાં શાંતિથી બેસાડી પણ નથી શકતા। દુઃખની વાત એ છે કે જો આ લોકો બીએડ ગુજરાતમાં કરેલું હોત તો એ લોકોએ 2 વર્ષ સુધી ક્લાસોમાં જઈને એમણે ભણાયેલું હોય, કારણ કે એમને પાઠ આપવો ફરજિયાત છે। એટલે આ જે બધી ભરતી થઈ છે અને એમાંય ગુજરાત બહારની જે ડિગ્રીઓ છે એ બધી ડિગ્રીઓની ઇન્ક્વાયરી તપાસ તાત્કાલિક થવી જોઈએ। અને આની તપાસ નહીં થાય તો ગુજરાત પરખમાં છેલ્લા 10 જિલ્લામાં આવે છે એમ હજુ પણ વધારે નીચે જશે એવું અમારું માનવું છે। એટલે રાજ્ય શાળા સંચાલક મંડળે આમાં તપાસ માગી છે કે આ જે ભરતી છેલ્લી થઈ એમાં બહારની ડિગ્રીઓની તપાસ થવી જ જોઈએ અને એના આધારે નક્કી થવું જોઈએ કે આ લોકોએ ખરેખર ત્યાં જઈને અભ્યાસ કર્યો છે કે પછી કોઈ ટ્યુશન ક્લાસ કે કોઈ કોચિંગ ક્લાસ પાસેથી ડિગ્રીઓ મેળવી લીધી છે।